ચાણસ્મા તાલુકાને અમારા સંઘવી પરિવારનું કુલદેવી આ વડાવલી ગામ, આ ગામની અંદર નવપતજીની સરસ્વતી હોળીની સામૂહિક આરાધના ચાલી રહી છે, જેમાં 110 આરાધકો છે। ગઈકાલે રાતના આપે જે સંગીતમય રીતે સમૂહમાં હૌસી રમાડી અને આજે ક્વિઝ કોન્ટેસ્ટ બંને આપના કાર્યક્રમ એકદમ સુપર ડુપર હતા અને ખૂબ જ અમારા સૌને સંતોષ પણ થયો છે અને સૌ આરાધકોને આનંદ પણ આવ્યો છે અને એટલું જ નહીં, અમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે। એ માટે આપને, આપની ટીમને ખૂબ અભિનંદન, ધન્યવાદ અને જીવનમાં હજી પણ આગળ વધો એ જ અમારી શુભેચ્છા, આશીર્વાદ, અભ્યર્થના। મુરબ્બી શ્રી પ્રવીણભાઈ માટે અને એમની ટીમ માટે એકદમ ચોખ્ખી વસ્તુ અને સાચી વસ્તુ કીધી છે, એમાં કોઈ ધંધાકીય વાત છે જ નહીં, પણ જૈન શાસનનું ઉત્કૃષ્ટ કાર્ય આના કારણે થઈ શક્યું છે। અમારા આરાધકોને અને અમારો જે સર્વિસ સ્ટાફ હતો એ બધાએ ખૂબ જ જ્ઞાન મેળવ્યું છે અને જે જ્ઞાન મેળવવાથી એમને કોઈ પણ જાતનો કંટાળો નથી આવ્યો। આરાધકોને ઓડી ચાલતી હોવા છતાં રાતના 12 વાગ્યા સુધી ભગવાનના સ્તવનોની ગુણગાનની જે હૌસી ચાલી એમાં ખૂબ જ આનંદ થયો છે। આજની પ્રશ્નોત્તરીમાં પણ ખૂબ જ આનંદ થયો છે અને જ્ઞાનની જે વૃદ્ધિ થઈ છે અને આવી પ્રશ્નોત્તરીને એમના પેપર વાંચવાનો, એમના જવાબો વાંચવાનો ખૂબ જ આનંદ મળ્યો છે। એ પ્રમાણેનો શોખ પણ એનાથી ચાલુ થયો છે, એટલે મોબાઈલનું થોડું પ્રમાણ ઘટી જશે અને વાંચનનું પ્રમાણ વધી જશે। ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈને અને એમની ટીમને। હું અમારા માતાજીના ટ્રસ્ટના મંડળના પ્રમુખ તરીકે પ્રભુલાલ સંઘવી તથા અમારા ટ્રસ્ટના મંત્રી શ્રી કિશોરભાઈ સંઘવી બંને તરફથી ભાઈ શ્રી પ્રવીણભાઈ શાહને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, અનુમોદના।